पास नहीं आया तुम्हारे अदानी कंपनी से हो, कोई लेटर नहीं आया, किसी ने मुझे पूछा नहीं। हाय रे मीठा कार मीठी पाणे हारा बोले आटली वारे तो બંધ થઈ ગયું મોઢું। વગર પૈસે હવે અમે પોલીસને આગળ કરશું, એફઆઈઆર કરવાની ગાડી બહાર નીકળવી ન જોઈએ। વીજ કંપનીના જે માણસો છે એ કોઈ જવાબ આપવા તૈયાર નથી અને ફક્ત ફોનમાં છેલ્લા અડધા કલાકથી ચર્ચા કરી રહ્યા છે, પરંતુ કોઈ પણ ખેડૂતને મંજૂરી વગર અત્યારે આ રીતે ખેતરો ચીરી અને જે ચિલ્લાઓ કરી રંજાણ કરી અને અત્યારે અહીંયા कामगिरी शुरू कर देવામાં આવી છે। सर, खेडूतों के खेतर में मंजूरी के बिना अंदर प्रवेश कर रहे हैं, क्या बोलेंगे? मैं फोन पे बात कर रहा हूँ, मुझे बात करने दीजिए, बाद में बात करते हैं। मीडिया ने जवाब नहीं देता, हमने जवाब दिया। हाँ, मीडिया ने जवाब नहीं दिया, आपका हमने दिया, चोर ना दिख रहा, जवाब नहीं देता। खेडूत के खेतर में जाने का किस तरह से कामगिरी चल रही है यही जानना चाहते हैं। नो कमेंट। તમે કામ કરવાઓ, જવાબ તો દિયો। और खेत को भी बर्बाद रास्ता कर रहे हैं, निकाला, रास्ता उसकी बना रहे हैं, मंजूरी है। उसकी परमिशन ली है आपने? सारी परमिशन सर, किसान को किसान को पता नहीं है, उसके खेतर में चल रहे हैं आप। जो मैंने मंजूरी के बारे में बताना था मैंने बता दिया, इसके बाद मैं और कुछ कमेंट नहीं है। મોરબીના જેતપર મુકામે ચાલી રહેલા આમરણ ઉપવાસની વચ્ચે ખેડૂતોના ખેતરની અંદર ફરી એક વખત જીસીબી પહોંચે છે। વીજ પોલના અધિકારીઓ એ ખાનગી કંપનીના કે જે પોલ ઊભા થઈ રહ્યા છે એ પણ ત્યાં પહોંચે છે અને ન્યૂઝ રૂમની ટીમ પણ ત્યાં પહોંચતા જ સવાલોના ઘેરાની વચ્ચે ઘેરાયેલા એ ખાનગી કંપનીના અધિકારીઓ પણ એ સવાલોથી ભાગે છે કે વીજ કંપનીએ માત્ર ને માત્ર જે ખેતરની અંદર વીજ પોલ ઊભા કરવાની પરવાનગી લીધી છે, તો આસપાસના ખેતરોની અંદર કેમ ત્યાં બરબાદ કરવામાં આવે છે? કેમ એ ખેતરોની અંદર ઉભેલા પાકને પણ વચ્ચેથી જીસીબી અથવા તો એ ત્યાંના મોટા હેવી વાહનો ચલાવવામાં આવે છે? આ તમામ સવાલો એ પૂછતા જ અધિકારીઓએ ભાગ્યા અને તેમ છતાંય જ્યારે જવાબો માંગવામાં આવ્યા ત્યારે ફરી એક વખત ગોળ જવાબો આપ્યા। શું થયું જેતપરના એ ખેતરોની અંદર જુઓ અહેવાલની અંદર। છેલ્લા 1.5 મહિના કરતાં વધારે સમયથી મોરબીના જેતપર મુકામે ખાનગી કંપનીના વીજ પોલ જે ઊભા થઈ રહ્યા છે તેની સામે પાવર ગ્રીડ કંપની, જેને લઈને મોરબીના ખેડૂતોની અંદર એક આક્રોશ જોવા મળી રહ્યો છે। જો ખેડૂતો વિરોધ કરવા જાય છે તો પોલીસે ખેડૂતોની અટકાયત કરે છે અને આ તમામની વચ્ચે આજથી જેતપરમાં આંદોલનના બીજા પડાવની શરૂઆત થઈ છે। એક તરફ આંદોલનનો બીજો પડાવની શરૂઆત થઈ અને બીજા તરફ જેતપરના એ ખેતરોની અંદર ફરી એકવાર ખાનગી કંપનીના અધિકારીઓ જીસીબી અને સાથે જ મોટા વાહનોએ વીજ પોલનો સામાન લઈને ત્યાં પહોંચે છે, જ્યાં ખેડૂતોના ખેતરમાં અમુક કેટલાક મર્યાદિત ભાગની અંદર જ કલેક્ટર સહિતના અધિકારીઓએ પરવાનગી આપવામાં આવે છે કે તમે આ જ ભાગની અંદર તમારા વીજ પોલ ઊભા કરી શકો છો, પરંતુ બીજી તરફ ખેડૂતોના ખેતરની અંદર એક ખાડો ખોદી અને તેમાં નીકળેલા પથ્થરો અને માટીઓ એ આખાય ખેતરની અંદર ફેલાવી દે છે, જેના કારણે આ આખાય વર્ષે ખેડૂતે પોતાનો પાક નહીં ઉગાડી શકે। ન માત્ર એ વીજ પોલ જે ખેતરની અંદર આવી રહ્યો છે પરંતુ તેની આસપાસના ખેતરોની અંદર પણ આ એક ખાનગી કંપનીના મોટા વાહનો એ પસાર થઈ રહ્યા છે। ખેતરો વચ્ચેથી વાહનો નીકળતા ઊભા પાક પણ નિષ્ફળ જઈ રહ્યા છે અને આ મામલે સવાલો પૂછતા જુઓ એ અધિકારીઓ કેવી રીતે ભાગી રહ્યા છે। मेरे पास तो है ही नहीं कि मैं आपके खेतर में रास्ता निकालता हूँ। हाँ, कोई मेरे पास नहीं आया तुम्हारे अदानी कंपनी से हो, कोई लेटर नहीं आया, किसी ने मुझे पूछा नहीं। ऐसे ही क्यों चिल्ला कर दिया, गाड़ी क्यों? हाय रे मीठा कार मीठी पाणे हारा बोले आटली वारे तो બંધ થઈ ગયું મોઢું। બોલો તો ખરા તમારો બાવા ભૈયા, તમારા ખેતરમાં અત્યારે કોઈ જતું કાર મીઠી પાણો દાંત કાઢે આટલી વારે તો પોલીસ આગળ કરી, હવે અમારે પોલીસ આગળ કરવી છે। પોલીસને કહેજો વગર પૈસે હવે અમે પોલીસને આગળ કરશું, એફઆઈઆર કરવાની ગાડી બહાર નીકળવી ન જોઈએ। લાઈવ લોકેશન લીધા છે મીડિયા મિત્રોએ। તમારા ખેતરમાં અત્યારે એમને ઘૂસી ગયા, હા, ઓલે જે આગળ મારું આગળ કરી ગયા હતા, કોઈ મંજૂરી લીધી નથી? કાંઈ પૂછો અમે મહિલા આજ પહેલી વાર બી ભાઈ અત્યારે જવાબ નથી આપતા ને। ભાઈ નથી આપણો, અમે જોયા વીજ કંપનીના જે માણસો છે એ કોઈ જવાબ આપવા તૈયાર નથી અને ફક્ત ફોનમાં
છેલ્લા અડધા કલાકથી ચર્ચા કરી રહ્યા છે, પરંતુ કોઈ પણ ખેડૂતને મંજૂરી વગર અત્યારે આ રીતે ખેતરો ચીરી અને જે ચિલ્લાઓ કરી રંજાણ કરી અને અત્યારે અહીંયા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જેનો અત્યારે તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. પોલીસ પણ અત્યારે આવી છે. તો ખાનગી કંપનીની આ દાદાગીરીની સામે જ ખેડૂતોનું આંદોલન સતત વધુ ઉગ્ર બની રહ્યું છે. સરકાર અને તંત્ર તરફથી જે મંજૂરી આપવામાં આવી છે એ મંજૂરીનો ગેરઉપયોગ કરીને આ ખાનગી કંપની પોતાના વીજપોલ ઊભા કરી રહ્યા હોવાનો દાવો એ ખેડૂતો કરી રહ્યા છે ને તેને લઈને જ જ્યારે અમે સવાલો પૂછવા માટે ત્યાં પહોંચ્યા હતા એ દરમિયાન અધિકારીઓ આ પ્રકારે ભાગી રહ્યા છે. મોરબીમાં એક તરફ ખેડૂતોનું આંદોલન પાર્ટ 2 છે તે શરૂ થઈ ચૂક્યું છે, બીજી તરફ જે ખેડૂતોના ખેતરમાં નુકસાનીની વાત છે તે અત્યારે આવી રહી છે. જે કંપનીઓ છે પ્રાઇવેટ તેમના દ્વારા જે ખેડૂતોના ખેતર છે તેમાં વાહન પસાર કરવાના વાત છે તે સામે આવી રહી છે. હાલ જે અધિકારીઓ છે તે પણ પહોંચ્યા છે. ખેડૂતો છે તે સતત આક્ષેપ છે તે કરી રહ્યા છે. જે પ્રકારે અત્યારે જે ખેડૂતોની મંજૂરી વગર તેમના ખેતરની અંદરથી જે હિટાચી અને જે ટ્રક છે તે પસાર કરવામાં આવ્યો છે તેને લઈ અને અત્યારે તેઓ અધિકારી સાથે ચર્ચા કરી રહ્યા છે, પરંતુ અધિકારીઓ છે તે તેમને જવાબ નથી આપતા. હાલ જે ખેડૂતો છે તે ખેડૂતોની મંજૂરી લીધા વગર જ તેઓ ત્યાંથી જે ટ્રક સહિતના જે વાહનો છે તે પસાર કરી રહ્યા છે અને ખેડૂતોના ખેતરમાં નુકસાન છે તે કરી રહ્યા છે. અત્યારે જે અધિકારીઓ છે તે પ્રાઇવેટ કંપનીના અહીં પહોંચ્યા છે અને તેમને પૂછવાનો પ્રયત્ન છે તે કરીશું આપણે. હાલ તેઓ અત્યારે જે કંપનીઓ છે તે કંપનીઓ ક્યાંક ને ક્યાંક ખેડૂતોના ખેતરમાં મંજૂરી વગર પ્રવેશ છે તે પ્રવેશ કરી રહ્યા છે અને તેઓના ખેતરમાં નુકસાની છે તે કરી રહ્યા છે. હાલ આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન છે તે કરીશું. શું કહેશો, ખેડૂતોની મંજૂરી વગર તેમના ખેતરમાં પ્રવેશ કરવામાં આવી રહ્યો છે? सर जिस तरह से अभी ये काम मैं फोन पे बात कर रहा हूँ, बात करने दो, फोन पे बात कर रहा हूँ. सर, खेडूतों के खेतर में मंजूरी के बिना अंदर प्रवेश कर रहे हैं, क्या बोलेंगे? मैं फोन पे बात कर रहा हूँ, मुझे बात करने दीजिए, बाद में बात करूँगा. प्लीज, मैं फोन पे बात कर रहा हूँ, प्लीज. सर अभी क्या काम चल रहा है? हाँ हेलो. हाँ मीडिया ने जवाब नहीं देता, हमने जवाब दिया. हाँ मीडिया ने जवाब नहीं આપતા, हमने दिया. ચોરના દીકરા જવાબ જ નથી દેતા. ચોક્કસ બિલકુલ જે પ્રકારે વાત કરવામાં આવે તો જે કંપનીના જે અધિકારીઓ છે તે અત્યારે કશું બોલવા નથી માંગતા, કારણ કે જે રીતે ફોનમાં વાત કરી રહ્યા છે તેવા બાના છે તે થઈ રહ્યા છે. બીજી તરફ ખેડૂતો છે તે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને તેઓ સતત આ જે અધિકારીઓ છે તેમની પાસે જવાબ છે તે જવાબ માંગી રહ્યા છે. જે ટ્રક છે તે ટ્રક અંદર ગયો હતો તેના કારણે ખેડૂતોના ખેતરમાં નુકસાનની છે તે જોવા મળી રહી છે. બીજી તરફ જે અધિકારીઓ છે તે અધિકારીઓ તેમને કોઈ જવાબ નથી આપતા, માત્ર તેઓ ફોનમાં હોય તેવી વાત છે તે કરી રહ્યા છે. સતત જે ખેડૂતો છે તે ખેડૂતો આ જે અધિકારી છે તે અધિકારીને પૂછી રહ્યા છે. મીડિયા છે તે સવાલ કરી રહ્યું છે, પરંતુ અધિકારીઓ મગનું નામ મરી છે તે નથી પાડી રહ્યા અને તેઓ સતત જે ફોનની અંદર રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો જોઈ શકો છો કે એક તરફ ખેડૂતોના ખેતરમાં બિન અધિકૃત રીતે પ્રવેશ છે તે કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે જે અધિકારીઓ છે તે અહીં પહોંચ્યા છે, પરંતુ અધિકારીઓ દ્વારા તેમને કોઈ જાતનો જવાબ છે તે જવાબ નથી આપવામાં આવી રહ્યો. સતત તેઓ આ જે જેતપર ગામ છે ત્યાં સતત વિરોધ છે તે જોવા મળી રહ્યો છે, પરંતુ તેમને જે જવાબ આપવો હોય તે જવાબ નથી આપવામાં આવી રહ્યો. જે અત્યારે અધિકારી છે, શું કહેશો? क्यों नो कमेंट? खेडूत के खेतर में जाने का किस तरह से कामगिरी चल रही है यही जानना चाहते हैं. नो कमेंट. તમે કામ કરવા જવાબ તો દિયો. રસ્તો કર્યો જવાબ किस तरह की कामगिरी अभी चल रही है? જવાબ દેજો સુપ્રમજી. જવાબ તો દિયો. બોલો બોલો. सर अभी जिस तरह से कामगिरी चल रही है किस तरह की चल रही है और जिस तरह फार्मर विरोध बगैर मंजूरी मतलब आप लोगों को वाहन जो पीछे रखिए प्लीज. थोड़ा पीछे रखिए प्लीज. दूर रखिए.
आप कुछ बोलने की स्थिति में है सर कि नहीं? सर आप कब का फोन ट्राई कर रहे हैं? किसी को लग रहा है या फोन नहीं लग रहा है? किसी से बात हो रही है आपकी? किसान जिस तरह से आपकी कंपनी के सामने प्रोटेस्ट कर रहा है, इसलिए हम पूछ रहे हैं किस तरह की कामगिरी चल रही है और क्या मंजूरी ली गई है? हमने सारी मंजूरी ली गई है गवर्नमेंट ऑफ इंडिया से, स्टेट गवर्नमेंट से एंड कलेक्टर साहब से। जो रिक्वायर्ड होती है वो हम लोगों ने ली है। सर जिस तरह से मुआवजा देने की बात है तो किस तरह अभी मुआवजा दिया जाएगा? जो गवर्नमेंट ऑफ गुजरात की जो गाइडलाइंस है उसके अनुसार मुआवजा दे रहे हैं। सर आपने वीज पोल की मंजूरी ली है खेत को, मगर आप पास के खेत को भी बर्बाद कर रहे हैं, रास्ता बना रहे हैं, उसकी परमिशन ली है आपने? सारी परमिशन सर सभी परमिशन। किसान मना कर रहा है, किसान मना कर रहा है, किसान को पता नहीं है उसके खेतों में चल रहे हैं आप। जो मैंने मंजूरी के बारे में बताना था मैंने बता दिया। इसके बाद मैं और कुछ कमेंट है ना कि वीज पोल डाल सकते हैं, लेकिन खेत बर्बाद हो रहे हैं, उसका क्या? जो रास्ता बना रहे हो पूरा खेत बर्बाद हो रहा है। नहीं आ रहे थे और किसान भी ऐसा बोल रहे हैं कि मंजूरी नहीं है, उसके बारे में क्या है? मैंने बताया आपको कि हमने सारी मंजूरी ली हुई है। मंजूरी ली है तो खेडूतों को क्यों पता नहीं? सभी खेडूतों को मालूम है, सबको नोटिस दिए गए, सबको अप्रूवल दी गई। ચોક્કસ જ બિલકુલથી તો જે પ્રકારે અધિકારીઓ છે તે ગોળ ગોળ જવાબ છે તે આપી રહ્યા છે અને હાલ કહી શકાય કે જે પ્રકારે જે અધિકારીઓ છે તે સાચો જવાબ છે તે નથી આપી રહ્યા। ખેડૂતોને મંજૂરી છે તે લીધી છે, પરંતુ જે ખેડૂતો છે તે કહી રહ્યા છે કે અમને મંજૂરી છે કે કોઈ પણ જાતનું અમને નિવેદન છે કે કોઈ જાતની જાણ છે તે નથી કરવામાં આવી, તેના કારણે અત્યારે ખેડૂતો છે તે વિરોધ કરી રહ્યા છે। બીજી તરફ અધિકારીઓ છે તે ગોળ ગોળ જવાબ છે તે આપી રહ્યા છે। રવિ સાણંદિયા, ન્યૂઝ રૂમ, મોરબી। વીજ કંપનીના અધિકારીઓએ કહી રહ્યા છે કે અમે સરકાર અને તંત્રની પાસેથી પરવાનગી લીધી છે, પરંતુ સરકાર અને તંત્રએ માત્ર વીજ પોલ ઊભા કરવાની પરવાનગી આપી છે, નહીં કે કોઈ ખેડૂતોના ખેતરને બરબાદ કરવાની। જે ખેતરની અંદર વીજ પોલ ઊભા થઈ રહ્યા છે તેમના આખા ખેતરની અંદર એ માટી અને ધૂળ એ ફેરવી નાખવામાં આવે છે, જેના કારણે ચાલુ વર્ષે ગમે તેવો સારો વરસાદ પડે પરંતુ એ ખેડૂતે પોતાના ખેતરમાં પાક નહીં ઉગાડી શકે। આ વર્ષે નહીં પરંતુ કદાચિત આવનારા 2 વર્ષ સુધી એ ખેતરની અંદર એક પણ પ્રકારનો પાક નહીં ઉગે। એક જમીનને હવે ફરી એક વખત ફળદ્રુપ બનાવવા માટે નવી માટીનું પુરાણ પણ કરવું પડશે, નવી માટી પણ નાખવી પડશે, કેમ કે એ જમીન પર એ હદ સુધી આ ખાનગી કંપનીએ પોતાના વાહનો ચલાવી અને જમીનને બંજર બનાવતા તરફ આગળ વધી રહ્યા છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।